मातरी शंभुराम बापा सबके गज गुरु महाराज भक्तों वेणु दादा रामदेव जी महाराज सत्य सनातन उगम फौज ओम नमः पार्वती पति हर हर महादेव। प्रथम वंदन पूर्ण प्रेम थी सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने निर्गुण निराकार सद्गुरुनी करुणा थकी उपनिवाणी रमण ज्ञान सुत चैतन्य तुरिया पदे रहे निरंतर ध्यान ध्यान मूलम गुरु जी मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम सद्गुरु संतना एक वाक्य मोक्ष मूलम केवल गुरु कृपा गुरु कृपा बिन छूटे न माया गुरु कृपा बिन छूटे न ग्रंथि माया मोह विकार राम कृष्ण गुरु से दिया रवि तो सद्गुरु ने दान सद्गुरु ना चरण सेवता भव दुख भागी जाए कहे भरत ये भक्त जनों सतगुरु चरणे सुख सदाय आयो अवसर जेने उछाळ्यो गुरु चरण मां कीतरे आयो अवसर जेने उछाळ्यो गुरु चरण मां कीतरे हमारे तो करी रहना अनुभव प्रगटे अरे वो अवसर देने
સતગુરુની પાડે આવેલો તેને વિચાર્યો
ઓંગ ઉઠે સોહમ બેસે સોનમાં થઈને સમા ઓંગ ઉઠે સોહમ બેસે સોનમાં થઈને સમા એક વિસદાર સસૌ પડે રે એ પ્રવાહ એકને મળીને પાસા જાય અંગને આરાધ મળીને પાસા જાય અંગને આરાધ એક ખંડ ચૈતન્યનું રે ભરી ગયો છે ભરપૂર એક ખંડ ચૈતન્યનું રે ભરી ગયો છે ભરપૂર જીવ ઈશ્વર કુટસ્થ બ્રહ્મનું રે એ ચારયનું એક જગનું અખંડને આરાધન એ ચારયનું એક જગનું અખંડને આરાધન Oh
નવસો હમની ઉપરે રે દસમો સોહમ સાલ નવસો હમની ઉપરે દસમો સોહમ સાલ उलाट चक्र में भेदता रे एक जो नींद रे रूपनो विचार अपन में आनंद करे जो नींद रे પરાપશ્યંતિ મધ્યમાં વિખરી દે કહેવાય પરાપશ્યંતિ ને મધ્યમાં રે વિખરી દે કહેવાય अनुपमा जो आवी मळे तो त्यारे आत्म रूप खंडने खेचरी गोचरी गोचरी रे चाचरी धेनु ना खेचरी गोचरी गोचरी चाचरी धेनु ना मुनिए दर से खरो रे उन मुनिए दर से खरो रे आदि करता
પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે કોઈ થાય પદ્માસન વાળીને રે પ્રણવ રૂપે જે કોઈ થાય નિર્વિકલ્પ નિશાન મારે સંકલ્પ વિકલ્પ નો દય થાય સજને આરાધ સંકલ્પ વિકલ્પ નો દય થાય અખંડને આરાધ મારા સદગુરુ દેવ અખંડને આરાધ કોઈ જોયા મેં તો પિંડને બ્રહ્માંડ કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમા કેવલ્ય મુક્તિ પામ્યો રે રૂપ રૂપમાં સમા કહે ગણપત ગુરુ કમ મળે રે કહે ગણપત ગુરુ કમ મળે રે સઘળા કારજ શીખરે આય અખંડને આરાધ સઘળા આજે આપણી ગંગામાંથી ઉગારામ બાપાની વાડીમાંથી બે ફૂલ ઉતરી ગયા. એક તો ભોરજ ઘનશ્યામભાઈ ચૌહાણ દેહ સંબંધે મારા જમાઈ થાય. બીજા આપણે વિશ્યા તળસી બાબા. જો કે આમાંથી આપણે સારી લેવાનું. મૃત્યુ તો હર કોઈનું હોય છે ને મારે મને છે. જેને તે ધર્યો એનો નાશ થવાનો છે. કારણ કે જેટલું દ્રશ્યમાન પદાર્થ છે બધું નાશવાન છે. અને એમાં બહુ આસક્તિ રાખ્યા જેવું પણ નથી મારા બાપ. એટલું દેખાય એ ગુજરીનો મેળો કીધો સળારામ બાબાએ. જેમાં આપણે પિક્ચરની પટ્ટીમાં જોઈએ પડદા સિવાય કંઈ નથી મારા બાપ. પડદા સિવાય આ કર્મના બધા પડદા બધા પટ્ટીઓ
જે મનુષ્ય દેહની અંદર કોઈ સમ્રાટ સદગુરુ સંતનો જેના માથે બંધ લાગી ગયો એ જે બધા અહોભાગી બળભાગી બની બળભાગી. જો કે અમારા મહેમાનની ઉંમર તો નાની કહેવાય, આમ તો 53-54 વર્ષ થયા હતા, પણ નિષ્ઠા બહુ મોટી હતી. નિષ્ઠા બહુ મોટી હતી. અને એક વાત હું કરી શકું કે એમના આગલા દિવસે 7 તારીખે પ્રોગ્રામમાંથી ઘણાના ફોન આવ્યા, તમે આવ્યા સત્સંગમાં કે ના, હું કાલ આવવાનું છું, કાલ આવવાનું. હવે બીજા દાડે બની અટેક આવ્યો હતો. જો કે સાણંદ ગયા ત્યાં સુધી તો 99% શરીરમાં હતા જ નહીં. છતાં તો પેલા આપણે ભાવના તો હોય ને એના પરિવારની. પાછા બપોર લઈ ગયા સરસ્વતીમાં. અહીંયા જઈને રમેશભાઈનો ભાણાનો ફોન આવ્યો છે ને એને મને કર્યો. એટલે કે બાબા આવું બન્યું હોય, મહેમાન સિરિયસ સરસ્વતી લઈ ગયા ટેક્સ. હારું તમે જાઓ, ખાતરી કરો હું આવી જાઉં. અમે નીકળ્યા તારે રસ્તામાં પાછો ફોન આવ્યો, બાપા શરીર છૂટી ગયું. તો કે હવે એ ભાણુને બધા એવું કહે કે જયંતિ બાપા એમનો પ્રોગ્રામ હતો, આપણે ગોતા કે વાં નજીક સથા દર્શન કરવા લઈ જવાય. સારું કહું, તમે ફોનથી કોન્ટેક કરો, હું આવું. લાલભાઈ ભરવાડને એમને કોન્ટેક કરેલ છે. હવે જયંતિ બાપા તો સત્સંગમાં ચાલુ હોય, કોણ કહેવા જાય, ચાલુ સત્સંગ હતો, કઈ વાંધો નહીં. લગભગ 12 વાગ્યાના સુમારે દવાખાનાની બધી વિધિ પૂરી થઈ. આમ આપણે 9 થી 12 ને સત્સંગ હોય, સત્સંગ એ કુદરતી પૂરો થઈ ગયો. અમારા જવાનો જેટલો સમય થયો એટલી વારમાં જયંતિ બાપાને જમાઈ બેસી ગયા હતા. પણ એમના કાને આ પહોંચાડેલી નહીં વાત. બધા વાયા શેક નતું પહોંચ્યું. હવે બહાર આપણે લાઈન બેઠા, શરીરમાં નહીં, નશ્વર શરીર હતું. ઘરે બધે ખબર પડી ગઈ ને હગાવાળામાં, એટલે બહુ રાહ જોવા એવી નથી. અમે સીધા જઈને જયંતિ બાપાને વાત કરી, બાપા આવું બન્યું, તમારો બાળક છે અને શરીર ઉપર એક તમારો અધિકાર છે, એટલે રજા આપી દો એટલે વિધિ કરી નાખી. જયંતિ બાપાને બધા પુરુષો આવ્યા ને એના ગળામાં હાથ નાખ્યો. બે ગોરધન બાપા, જયંતિ બાપા, બે પુરુષો. પછી પાછળથી અશરફ બાપા આવ્યા હતા. પણ કહેવાનો મતલબ કે એનો જે શબ્દ હતો, મારો કહેવાનો અર્થ એ થાય કે એનો એક શબ્દ હતો કે હું આવીશ સત્સંગમાં. તો શરીર પહોંચ્યું ને કોઈ પણ ઉપાય હેઠળ. કુદરતી અમારો યોગ થઈ ગયો, બાપાનો યોગ થઈ ગયો, બધા યોગ મળી અને બાપાના સુધી શરીર પહોંચી ગયું. આવી આ છેલ્લી ભાવના કહેવાય. અને હું તો એમ કહેવાય કે આપણી સત્સંગ સભા એટલે દેવ સભા કહેવાય. દેવ સભામાં શરીર પહોંચ્યું ને, કારણ કે એ વખતે બધા લગભગ મોટા ભાગના જતા રહ્યા હતા, પણ તોય ઘણા બધા સત્સંગી હતા. અમે ગયા હતા. દેવ સભામાં આખું શરીર પહોંચ્યું. પછી અમારો ભાણો કંઈક બાપાને કંઈક કહેતો હતો કે અમારા પિતાશ્રી છેલ્લે આગલી રાતે એવું બોલેલા કે કાલ મારું શરીર પડી જાય તો તમે સંસાર ના લઈ જતા, એના અહીં કાઢો કાઢી સમાધિ આપી દેજો, કોઈ રોતા નહીં. આગલા દાડે હાવ હાજા હતા અને આવું બોલેલા, વિચારો. અને બીજા દાડે આ ઊભોથી વાત આટલી વિચારો. જયંતિ બાપા તો શું કહે તો કે તમે ફૂલ સમાધિ આપી દો અને જે તમને અનુરૂપ લાગે તમારો પરિવાર કેમ કરજો. પછી ટૂંકમાં અમે ઘરે ગયા, એના બધા જે કુટુંબીજનોને વાત કરી કહું આવું બે ભાણા અમારા કે રાતે આવી વાત કરી હતી. એનો પરિવાર સંમત થઈ ગયો કે તમે કે
અમે તો બે તૈયારી રાખી, સમસાને લઈ જવું હોય તો એ તૈયારી શરૂ કરે નહીં, અને જો આ કરવું હોય તો જીસીબીની એ તૈયારી છે. પછી રામગઢ મહારાજને ફોન કરીને બોલાયા છે, વિધિ વિધાન કર્યું ટૂંકમાં, અને સમાધિ આપી. 8 તારીખે આ ઘટના ઘટી. 8 તારીખે કામ જો કે ભજને કર્યા, ગુરુવાર હતો ને, બધું અમદાવાદનું મંડળ આવ્યું હતું, બધું ભજન કર્યું. પછી પરિવારના બધા સામાજિક રીતે બધા કે બેનું તો રાખવું પડે, પણ જો કોઈ રોવા નતા દીધા. એ અમારા મહેમાનનો દેહ છૂટ્યો ને, તમારી દીકરી એ નથી રોઈ, નતા ભાણિયા રોયા, અને બધાને ઘરે આવીને ના પાડી, પહેલા હાથ જોડી પણ કોઈ રોતા નહીં. જો આ રેણી કહેવાય. જો નકર જવાનું મેણું થાય, રોયા વગર ભાઈ કોઈ. અને અમારા એ રોક્યા રે ભૈયા સમાજ, કોઈ રોયા નહીં. અને હા ઓજાના પહેલો બનાવ બન્યો કહેવાય ને અમારા બાબત, કે અમારામાં તો અગ્નિ આપવાના હોય, ટૂંકમાં દેહાદેખ લેવાની સમાજની રીતે. પણ જો આ સંત પરંપરા આપણી બાજુ, અમારા સ્વામી બાપાએ તો ઊભી કરી હતી, પણ આ એક બીજી સમાધિ આપણામાં થઈ ગઈ. આપણી ગતમાં બીજી સમાધિ આવી. બીજા નંબરે 4મી તારીખે પૂનમ હતી, પૂનમના અમે જો કે 2 દાડા પહેલા આ શરીરમાં થોડું લટકું આવી ગયું. લટકું એમાં પાછું તમને શોખ કરું કે બધા બસમાં ને બધું સાક્ષી ભાવે કરતો, મને પોતાને ખબર નહીં કે આ શરીરમાં શું થતું હતું. પણ બધાના અવાજ સંભળાતા હતા કે એટેક આવ્યો અને પરસેવો ભર્યો, ઠંડુ પડી ગયું હતું, શરીર રહેતું નતું, પડી જતો હતો ને બધું હતું. પણ એ બસ શાંતિપુરા વગી અમને ભાન હતું. પછી શું થયું નહીં, જ્યાં વેશ ઉતર્યા ત્યારે એક ભાઈ મારી જોડે હતો. એ ભાઈ અમને યુવાન હતો, આપણે મહેમાન જેવડો, માધવ જેવડો, જર્સી બાંડી પહેરેલી, સફેદ વાદળી પેન્ટ હતું, શર્ટ હતો, પાછળ ઠેલો હતો. અને એને બધા ફોન કરેલા ઉપરથી, અમારા પેલા ફોન હોય ને એમાંથી ઉપર કરેલા હોય ને ડાયરેક્ટ, એમાં ફોન કર્યા. એમાં મને કે તમારા દીકરાનો ફોન લાગ્યો, જોજો દીકરો કયો ખબર નાદનો મુંડનો નહીં, એ તો પરિચિત હતી. અમારા કુટુંબવાળાને કોઈ ના લાગ્યા. પેલા દિનેશભાઈનો ફોન લાગ્યો, એક જોશી સાહેબને લાગ્યો, અને એક અમારી દીકરી જાનકીને લાગ્યો હતો, એમનો ફોન લાગ્યો. કે તમારા દીકરાને લાગ્યો, પણ તમારો દીકરો આવતા વાર લાગે એમ ચાલે. કે એ તો સિવિલ ગયો, જૂની સિવિલ. આપણે ક્યાં કે વીએસસી વીએસ હામી દેખાય કે મેં આમ જોયું. હજુ મને આમ શરીરમાં બહુ ચક્કર વગર જેવું થાય, ચક્કર થાય, સ્પષ્ટ નથી થતું, અંધાર આવે એવું હતું. એ ઘોડી લઈ આવીને પહેલા કોઈ સ્ટોર હોય તો એ પહેલા ચોકલેટ, એમાં કંઈક પ્લસ લખેલું હતું, લીલા કલરની આવે ને એ ચોકલેટ લાવી મોંમાં મૂકી, આખા શરીરમાં સુરતા આવી. પછી પેલા ભાઈ કહો, હવે તમારે જોવું જો મને કમ્પ્લીટ થઈ જવું, અમારો દીકરો આવશે એટલે પછી આગળ અમે કરશું જે કરવું હોય. કે ના એવી રીતે મૂકીને ના જ હોય. વળી તમારો દીકરો મન માનને એમ કે ભાઈ કે હા મેં 120 બાપા એમ કહો તો હાલીને જઈ, એટલે મને એમ થાય ને શરીર કાંટે આવ્યું કે નહીં. આખો રોડ ક્રોસ કરી ગયા પેલો BS નો, સામે BS નો દરવાજો ને અમે સામે બસ સ્ટેન્ડ હતા. પછી કહું VSમાં હોય તો અમારા માણસો બહુ હોય, કે હોય જોશીભાઈનો ફોન લાગ્યો હતો ને એ કે તમે બાપાને ઇમરજન્સીમાં લાવો, અમે મળશે એવું કીધું. તો લઈ લો તા. ત્યાં જઈને અમે જોયું તો કોઈ દેખાણું નહીં, આંટો માર્યો, અંદર ના ગયા. આમ જોયું કે પ્રતાપભાઈ જોશીભાઈ જોડે કામ કરતા હતા. ભાઈ આયા ઓફિસ ભારત કાર્ય અમારો ઓળખીતા. હવે તમે જો તમતા જવો હોય તો પ્રતાપભાઈને જે કહેવાય કીધું કે ના કીધું આમ જાણે. મને કે શું થયું બાપા? હાલો કંઈ થયું નથી, પણ આ બધા કે આવું થયું હતું. આગળ અંદર સીધા અમે ઇમરજન્સી જતા રહ્યા,
ડૉક્ટર બેઠા હતા તેને હાથ મિલાયો. આ કે જોશી સાહેબના ગુરુ પેલા ભાઈ. પછી એને જયગુરુદેવ કર્યા. પછી પેલું બીપી ને એવું બધું જોયું. આ બધું બનાવ્યું. નોર્મલ 120, આડા દાડે 140-150 આવતું હતું, એ દાડે 120 બીપી. તો ત્યાં બન્યું કેવી રીતે પ્રતાપની કે સુગર ઘટી ગયું. સુગર તો આવી જાય કહું. ઓફિસે લઈ ગયા, એક જ્યુસ લઈ આવ્યા, જ્યુસ અને એક પેલું ગ્લુકોઝનું પેકેટ લાવ્યા હતા. 2-3 લીંબુ લાવીને બનાવ્યો શરબત પી ગયો. મારો કમ્પ્લેટ થઈ ગયો. પછી યાદ આવ્યો તો કંઈ કર્ણાવતીમાં આવ્યા તો મળવા. જોશી સાહેબને કહું હાલો આપણે કર્ણાવતીને જવાનું કહું કે બાપા રિપોર્ટ કહો પછી કરાવજો. કે કરાવવાની કર્ણાવતીમાં જઈ પછી ડાયાબી ગાડીને ઘરે આવ્યા. બીજા દાડે જે સુગરનો રિપોર્ટ કરે એ કોપી એ નોર્મલ પણ બીજા દાડે અવાજ આખો ડાઉન થઈ ગયો. દવા ડાઉન બોલાય નહીં બિલકુલ. પછી બાપાને પ્રાર્થના કરી બોલ્યા બાપાને. અમારો તો બાપા કરે બાપા મારો પરીક્ષિતનો મોહ નથી કે મોટો થાય કે ના થાય એની ફાઇલ લઈને આવ્યો. પણ તમારો તાર ના સમજાય ત્યાં સુધી. અને કાલ પાછો સત્સંગ છે પૂનમનો. આ મૂર્તિને ઘોડે કે શું કરી શકો? મને એમ કે આગલા એટેકમાં આંખી અસર કરી દે પડદા પર. આ વખતે આરો અવાજ લઈને લઈ ગયો ને એટેક કહો લઈને ક્યાં ગયો છે કહો આખો તો નહીં કહેવાય કહો. બાપાને કહો લઈ આવો અવાજ કરે. બાપાએ પ્રેરણા કરી. ડૉક્ટર પાસે જઈને વાત કરી તો અવાજ આવે કર કાલ મારો સત્સંગ કલાક તો બોલવું જ પડે મારે. એને કંઈક ઇન્જેક્શન આપ્યું. એને સુગરનો રિપોર્ટ કર્યો એ નોર્મલ આવે. એ ત્યાં ગોળીઓ આવી 5 દાડાની. બીજા દાડે અવાજ આવી ગયો. ના બધા હતા. 4મી તારીખે બધાને કીધું હતું ને દિલીપભાઈને કોઈને કહેતા નહીં. હું બધાને પૂનમમાં મળી. પૂનમનાથી પાછો કલાક સત્સંગ કર્યો ને આપણે. અહીંયા પાછા તરસી બાપાને કંઈક શ્વાસની તકલીફ ન હોતે. શું તરસી બાપા કે બાપા હવે રજા આપી દે મને કે રજા. હવે મારા હાથમાં નહીં. તમારી રજા હું ના કરી. હા અરજી આપું તમારી શંભુરામ બાપાને. પછી તમે જાણો શંભુ પપ્પા જાણો. મારા કઈ લેવા અરજી પકડો તમે ભાઈ. અને જો એનું શરીર મહેમાનનો 8 તારીખે અને બીજું 9 તારીખે કંઈક સર્વિસ એ બહુ વાર ના લાગી. રીબાણો તો નાખતો નિષ્ઠાવાળો તો હતા. નિષ્ઠાવાળા હતા. એટલે કહેવાનો મતલબ મારો એ થાય કે આપણે ગુરુજીની દયા છે. પણ આ બેની ગતિ આગળ થઈ જો વાંધો નહીં આગળ ગતિ થાય. જો કે આપણા ઉગારામના ઓઝા બાપા શંભુ બાપા જેટલા આપણા પુરુષો આપણને જે કોઈ મળ્યા છે બધા કમાઈધારી પુરુષો. જે શંકા ના કરતા. આપણને નામ મળી હોલના હોલવાલને કરતી. આપણને ગુરુ મળ્યા રાણીના પૂરા શીખ પુરુષો મળ્યા. શુદ્ધ પુરુષો મળ્યા. લગીરે ભેળસેળ વગરની વાતો. વળી કોઈ આપણી પાસે એમનો કોઈ લાગુ ટકો નથી. કોઈ સભ્ય કોઈ એવો આશ્રમ નથી ક્યાં ભાડા પણ ભાડા આવ્યા હોય. જો કે આ તો આપણે આ પરિવારની ઘોડે કંઈક કહેતા છીએ પણ એ ખાલી આધાર સાથ થઈ જવાનું બધું. આ એમના ના થઈ ગયું બધું થઈ જવાનું. એટલે નરસિંહ બાપાની હમણાં વાત કરતા હતા. હું વિચાર કરતો હતો પણ તમ તારે જેનો હોય ને તો કરજો. ફરજિયાત કોઈ નહીં. પ્રેમનો સોદો. પ્રેમથી કોઈને આપવું હોય તો આપજો. ના નથી પાડતો પણ ફરાણે નથી આ બધી વસ્તુ. ગુરુદ્વારામાં બધી ફાળા ના હોવા જોઈએ. પરાણે કંઈ ના હોવું જોઈએ. આ ફરજમાં આવતું હોય તો આપણી પોતાની ફરજ છે. અમને શું ખબર પડે થઈ જાય. હમણાં તાર નરસિંહ બાપા કહેતા હતા કે પહેલાં ગયા ને કોઈક બેનને વાત કરી ત્યાં રોડની વાત કરીને આવતા રહ્યા. રોડ થઈ જશે કે બાપા હારો એટલો મારા બાપ
બહુ ચિંતા ના કરી. નહીં કે આપણે આશ્રમ એટલે કોઈ આપણે સ્થાન નથી ને આપણે આ કંઈ રઘુભાઈનો ટુકડો પડાવીએ નથી. તો એક જગ્યા આપણે બેઠકની વ્યવસ્થા આપણે આ રઘુભાઈ કદાચ બીજું બધું આપણને આજે કહેતા તોય લેવું નથી કે મારા બાપાની હતી જ વેચી ખાધી ત્યાં મારે શું કરો ભાગ મોત તો ના લે. પણ આ એક જગ્યા વ્યવસ્થાના ભાગરૂપે આપણે આ પાડીથી ને એ વખતે એવી સ્થિતિ ઊભી થઈ હતી કે આપણે આ કરવું પડ્યું હતું. એ વખતે આપણે બધા જાણી ટૂંકમાં. એટલે મારો કહેવાનો એટલે કે આ તો આપણા બધા માટે એક સ્થાન બનાવ્યું. એટલે અમે તમે બધા સહયોગ આલો તો સારું કહેવાય ટૂંકમાં. નકર તો આવતા તો આપણે બે એવું તો થઈ ગયું ટૂંકમાં. આપણે કંઈ નોંધારો તો બેઠા જ નથી બધા. ઘણું સારું થઈ ગયું. શરૂઆતમાં તો આપણે અહીં મંડપ બાંધીને બેઠા હતા નહીં, મંડપ બાંધીને બેઠા હતા. એના કરતાં તો તાર ઘણું સારું. એટલે અને સત્સંગમાં જવું હોય ને તો રામના ગુરુ કહેતા હતા વશિષ્ઠ, હે રામ, કોઈ સંતનો સત્સંગ મળે ને ખાવા ના મળે ને તોય કદાચ પાણી પીને સત્સંગમાં જતું રહેવું ગમે ત્યાં. ટૂંકમાં સત્સંગમાં જઈએ એટલે શરીરની તકલીફો નહીં જોવાની, સગવડો નહીં જોવાની. આપણે એવી ભૂખ હોય તરવા થાય, કારણ કે સૂક્ષ્મ શરીરને તારવો કે આ થોડું શરીરને થોડું તારવાનું એ તો બધાનું મળી જાય અને મળવાથી થોડો મોક્ષ મળે. આપણું જે સૂક્ષ્મમાં જે આશા તૃષ્ણાની લારું છે ને એ મટાડવા માટે આ સત્સંગ છે. એ જન્માંતરોથી પરમાત્મામાંથી છૂટું પડેલું સૂક્ષ્મ શરીર વળી પાછું જો પરમાત્મામાં મળી જાય તો મોક્ષ કહેવાય, તો મોક્ષ થાય. ટૂંકાણમાં મનનો મોક્ષ કરો, શરીરનો નહીં, મનનો મોક્ષ કરો. અને મનનો મોક્ષ કરવા માટે એક જ સાધન ગુરુનું ચરણ છે. એક જ સાધન ગુરુનું ચરણ. અને એના માટે કોઈ બીજો કોર્સ નહીં. અવરોધ મટાડવા માટે આ એક જ કોર્સ સદંપા કોર્સ, બીજો કોઈ નથી. આદિ અનાદિનો એક જ રસ્તો. છેલ્લે શંકરાચાર્ય અદ્વૈતના હિમાથી હતા પણ એને આ રસ્તો કહેતા જવું પડ્યું ત્યાર મત ધારી નથી. ત્યારું આખી પ્રજા નાસ્તિક થઈ ગઈ છે બધી. છેલ્લે એમના શિષ્યોને ભલામણ કરી કે જે આ શ્વાસાનો જે યોગ, આખી ગીતાનો સાર ભગવાને કહી દીધું કે હે અર્જુન, આ મેં પહેલા સૂર્યનો બતાવ્યો, સૂર્યએ મનુને આપ્યો અને મનુએ ઈશ્વાકુને આપ્યો. તો આપણા ઘટમાં સૂર્ય નામ પ્રાણ, મનુ નામ મન અને ઈશ્વાકુ નામ ઈચ્છા, જિજ્ઞાસા. જ્યાં સુધી આપણી જિજ્ઞાસા પ્રગટ નહીં થાય, મુમુક્ષપણું અધિકાર, ત્યાં સુધી આપના યોગ પ્રાપ્ત નહીં થાય. સૂર્યને કીધું એટલે આપનો શબ્દ ક્યાં બતાવ્યો? આવ્યો શ્વાસમાં બતાવ્યો ને પ્રાણ. આપણે સમરણ કોનું કીધું? શ્વાસનું કીધું. આ એક શરીર પણ એ ગુરુએ કીધું પણ મનમાં ના લઈ તો, અને મનમાં લઈ પણ ઈચ્છા જ ના થાય ભજન કરવાની. આ ઈચ્છા જગાડવા માટે, આ લગ્ન લગાડવા માટે સત્સંગ છે. અને લગ્ન ક્યારે લાગે? ભૂખ ક્યારે લાગે? પહેલા કંઈક કરો તો ભૂખ લાગે ને, કર્યા વગર થોડું કંઈ મળે. ભૂખ લાગે પડ્યા. એટલે મારા ભાવ આ ભૂખ લગાડવા માટે આ સંતોએ વ્યવસ્થા કરી. સેવા સત્સંગને સમય સીધું કોઈ સમરણ કરતું નથી. અને કરતું હોત તો આપણે આ બધા શુકર રાખવા પડે. લાખો માણસને ભેગા કરીને કેવડા બધા આશ્રમો ધ્યાનતા કર્યા. શુકર કરવું પડે ભાઈ. ઉપદેશ તો તમને આપી દીધો તો પડ્યા કરો ને ભજન. પણ હાથું બોલજો, કોણ કરે ભજન? એ સત્સંગમાં નથી આવતા ને પૂછો તમે ભજન કરો, વાત કરો. આપણે આટલા બધા રચ્યા પચ્યા એ મહિનામાં 4-5 પ્રોગ્રામ કરી તોય હારું મન હારું ઉલાડી જઈ લઈ જાય ભજન કરે. પેલા મને શું દઈ થતી એટલે મહિમા જાણો, સત્સંગમાં સમરણનો મહિમા જાણો. ભજન શું? આ ભજન શેના માટે કરવાનું? ગુરુ શેના માટે કરવાના?
ગાળ મટાડવા માટે આ કઈ હારું હારું બધે ખાવા મળે એટલે ના, ખાવાનું તો બધાના ઘરે હોય મારા બા. અત્યારે તો હોટલોમાં એવું જેવું જોયું અત્યારે ઓર્ડર આવો એટલે થઈ જાય. હા મેં પૂછે સાહેબ શું આલું, કેટલાય શાકના નામ બોલે, કેટલા બધાનો બોલે. મોઢાના અવાજ માટે નહીં પણ બસ હૃદયના ભાવથી ઉગરવા માટે આપણે આ સત્સંગ મેળાવા કરવાના બસ. અને અમારો હેતુ પણ એટલા માટે છે. અમારો હેતુ એટલા માટે નહીં તમે આવો ને અમારી આરતી કરો, પૂજા કરો, અમારા વાહ વાહ કરો, વખાણ કરો, એના માટે નથી અમે આવતા. અમે ઉપરથી સત્તા કઈ કહેક તો જાય અને 2-5 પુરુષોનો સંદેશો લઈ જાય કુદરતના ઘરનો. એકાદ જાગર તો તારું કામ થઈ જાય, પાછળ બીજો જગાડે એમ તારા આપણો અંદાતો રહે. આ પરંપરા જાળવવા માટે મહાપુરુષોની મહેનત કરવા વેલાના વંશ ને ગયા તા તો અમૃત વેલી આપણી એટલે મારા બાપ આ અવસર ઉજાગર કરવા માટે બસ. તમે આપણે વિશ્યા બધા આવતા જો, નાના નાના માણસો છો, વિશ્યા મંડળ નાનું મંડળ છો તો બધાના યુગ પ્રમાણે કોઈ બહુ આવે તો એને આવે ત્યારે 500 મળી દર પૂનમે આવડા સત્સંગ કરે. વચ્ચે મેં કીધું મારો ભાગ રાખો, મને તમારા મંડળમાં લઈ લો. 2-3 પૂનમ રાખી કે ના બાપા તમને મંડળમાં ના લે, અમારા થાય જાય. વચ્ચે મેં તમે સેવાય રાખી દો કે ના બાપા, ઉપર થોડી ઘણી આવે તો શંભુ બાપા સુધી પહોંચાડી દે. આવો ભાવના ઉત્તમ એટલો મારા બાપ. આપણા બધાની ભાવના ઉત્તમ છે. ભાવ તો બધાના જાગી ગયા. બધાના ગુરુમાં ભાવ છે, ભજનમાં ભાવ છે, સંતોમાં ભાવ છે. પણ આપણે એટલેથી પૂરી નથી છેલ્લા 4 સુધી મંડી બહુ. એક દાખલો આપો તમને. એક માણસ હતો, કઠિયારો હતો, કર્મનો કઠિયારો. આપણે બધા જન્મે બધા કર્મના કઠિયારા જ હતા. કારણ કે કર્મ જ હતું, જગતમાં કર્મ જ છે, બીજું શું હતું? ધર્મ તો ગુરુના ઘરમાં આવ્યા પછી ખબર પડી ધર્મ કોને કહેવાય. આપણે તો કરતા હતા ટીટા ટપકર ઘીનો ધર્મ માનતા હતા. ઢીલા ટપકાના ધર્મ ના હોય. એ તો બધા કર્મ ધર્મ છે. અને કર્મ ધર્મની વાતો જેટલી અમને નહીં ભાવે, સગડા પદાર્થ જે તકી પામો મારા વાલાની તોરે ના આવે. કર્મ કરશો તો અરજી ધર્મ જાશો. રામદેવ પીરે કીધા કર્મ નહીં પડો ટૂંકમાં, પણ આ ધર્મનો વળિયા રહેવા માટે સદગુરુનું ચરણ છે મારા બાપ અનાદિનું. એટલે ધર્મ શું? આ નામ ધર્મ જે તમને નામ આપ્યું એ જ ધર્મ છે, અનાદિનો ધર્મ છે, જેનો સત્ય સનાતન નિજ આત્મ ધર્મ કહેવાય. એને જ રામાપીરે નિજિયા કીધો, એને બોધા બાપાએ નિજ ધર્મ કીધો. નિજ ધર્મ સવાયો એથી અધિક લેખોના કાંઈ, ભોજન સાહેબ સાચું કહે ખોજો તરણામાય. એને જ વડો ધર્મ કીધો, એને જ જૂનો ધર્મ કીધો. બધા જેટલા બેનરો આપણા ધર્મના નામે આવે ને એ આ નામને આગળ જ રાખવું પડે. કબીરે એને જ સતનામ કીધો. વળી જે નાનક સાહેબે એને નિજ નામ કીધું છો. શંકર ભગવાને આને જ ભીષ્મ કંકણ કીધું છો, ભીષ્મ કંકણ. વળી આને જ રામે અધનામ કીધું, કૃષ્ણે અધમાત્રા કીધી. અને મહેતાજીનો કેદારો આ નામ જ, આ નામનો જ કેદારો મારા. અરે ગંગા સતીનું વચન કયો તો હા, સત શબ્દ કયો તો હા. વળી મહામંત્ર કયો ને તો એના હાથ કીધો મારા બા. બીજી કોઈ વાત નથી, નામથી આગળ કોઈ વાત નથી. અને નામના નામી ગુરુ શકાય એમના માટે. એ આપણા ગુરુ. દરેકના જે ગુરુ મળ્યા એ નામના નામી મારા બા. અને નામદાન આપ્યું જગતમાં, એનાથી મોટો કોઈ દાતા નથી. કારણ કે નામનો દાતા ગુરુ. જે નામે પાતક સુખીએ નામે નાશે રોગ, નામ સમોવડ કોની જપ તપ ચિરત થયું. એ નામ लिया इन्हें सभी लिया, सब शास्त्र को वेद, बिना नाम नर के गया पट चारों वेद.
આ નામ માતમ સાર હે, આતમ ગીતાનો સાર, સર્વે સંતો સીધી ગયા આ નામનો પ્રતાપ. એવડું મોટું નામ સદગુરુએ આપણને હાવ, આપણે આમે શું આપ્યું? હાથું બોલજો, ગુરુને શું આપ્યું? મા બાપનું જે નામ આલેલું હતું, ફૈબાનો ફેડકો, એ તો કદાચ 2-5 વીઘા જમીનના બધા મળે આપણને, અને અત્યારે લોકો ઉડાડી મૂકે. આ જમીનો વેચી વેચીને પૈસા વાળા શું કરે? હાથું બોલજો, ગાંડા થાય, ગાંડા. પેલા કોથળી પીતા હતા, હવે બોટલે સડી ગયા, વારી પાટલી કરવા માટે. હાથું બોલ, પૈસા આવત સુખ નથી, એને તો ચિંતા એટલી બોટલ પીવું પડે, રાતે હોજ ગોળી ભરવી પડે. સપના મેં સુખ નથી, એ સપના મેં સોદા કરવા જતો રહે બધો, એ શેર બજાર નો ચોરચોળ નીકળવું પડે. એ સપનામાં રાવું પાડતા બીજા મોંઘમાં તૂટ્યું, શેર બજાર તૂટ્યું કે કોનો તૂટ્યું, સાંધી તૂટી, બધું તૂટે. એક દાડો ટોય વાડા તૂટી જાય. અને હાથમાં આવેલો જે આપણને અવસર હતો એ ગુમાઈ ગઈ. મારા બાપ હીરો હાથમાં આવી ગયો, ખોમાં હીરો હાથથી, આવો અમૂલક અવસર નહીં મળે. આ હીરો, આ નામ, આ હીરાની ખાણ છે. શ્વાસા તમારો રહ્યો ને, એ હીરાની ખાણ છે. રોજ 21,600 એમાં જેટલી ખાણ જેટલું. અને ઉગારામ બાપા કહેતા, મેં તમને ઘર આંગણે ખાણ બતાવી, અને આપણે બીજી ખણમાં ખંજરમાંથી ઊંચા આવતા નથી, ખણ ખોદવા ઘર આંગણે બતાવી. ચોરી કરવી તો સીપીઓ આ બતાવ્યો તો, જીવણ બાપાને આ સીપીઓ બતાવ્યો તો ગણેશ ગયો. ચોરી કરતા શીખવાડી, ચોરી લે ને મન ચોર ને મન. એટલો મારા બાપ ટૂંકમાં આમાં અમૂલક ધન આપણા અંદર પડ્યું. આ તો મારું બેધાન. મેં કીધું કરોડ રૂપિયા અત્યારે પરદેશ થાય તો કે આપણે એવા સારા કરે સાગડી કે અમે તો ડોલરમાં કમાઈ. $1 ના કે તમારા કેટલા રૂપિયા, અમારા ડોલર કેટલા, કેટલી કમાણી બતાવો બાજી. પણ હું એમ કહું, ક્યાં બારડી કમાણી વાળાએ અહીંયા આશ્રમ ખોલે હોય કે અનક્ષેત્ર ખોલ્યું હોય? અનક્ષેત્ર કોને ખોલે? હાજર પડ્યું. જેટલા આશ્રમો અનક્ષેત્ર આલે કોને ખોલ્યા? સંતોના નામ ખોલ્યા, જેને ભજન કરીને નામ. અને ઉગારો કોનો? રૂપિયાથી ઉગારો થાય? લાભુ દાદા કહેતા હતા કે જો શાંતિ જોતી હોય ને અને ઉગર હોય ને તો અહીં ફર્યા રહેજો કોઈક સંતોના શરણમાં. મજૂરી કરીને, મજૂરી કરીને પડે બહાર ક્યાંય નથી. દેશવાળમાં ક્યાંય મોક્ષ મુક્તિ નથી. એ વાતો જ નથી મોક્ષ મુક્તિ. એટલે મારા બા એક ભાઈ હમણાં મળ્યા, હમણાં 1 વર્ષ ઉપર થયું. હવે કમાવા બહાર ગયા, પણ ધર્મ માટે અહીં પાછા આવ્યા હતા ભારતમાં. અમારી પાસે બાબા ધર્મ ઓળખો. કમાવા બહાર ગયા હતા, ધર્મ માટે અહીં પડ્યું. આપણે જે ધર્મ લઈને બેઠા ક્યાંય દુનિયામાં નથી, ક્યાંય નહીં. વાતો નથી, અવાજ એ બાજુ નથી ને આ બાજુ. એટલે મારા બાપ સમજની વાત છે આ બધી. હવે આપણને મળ્યું સદ મનાતું નથી, અને જેને મળ્યું નથી એ બધા બિચારા એમ કે અમે રહી ગયા. જેને મળ્યું નથી એને સમજાતી નથી, એને પકડ કરી શકતા નથી. હાવ ચોખ્ખી વાત છે. શ્વાસા સર્વનો આત્મા, બાહિર ભીતર એક, વવા વિશ્વમાં રમી રહ્યો, ઓર નથી તુજો દેવ તો. શ્વાસો શ્વાસ સર્વનું ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો, વિના મંત્ર કો જા. તો આવડે જો પ્રગટ કરવાની રીત. પેલો કે જો પિંજણ પીધતો તો, પિંજણ પીધવામાં દાદુ પીધારો, આ પિંજણ પીજી હતી મારા બાપ. અને એમાંથી દાદુ તૈયાર થઈ ગયો તો પીધારામાંથી. એટલો મારા બાપ
આ ગુરુગમની પિંજર પીધો તો મારા બાપ પિંજારા મટી જાય ને પિંજરમાં ગુરુગમ પિંજરમાંથી પ્રગટ થઈ જાય, આત્મરૂપી રૂપ પ્રગટ થાય મારા બાપ. એટલે हर श्वास की सुमरनी जब अजंपा जा आ परम तत्वનું ધ્યાન ધરો એ સોહમ આપો. હાવ કેટલી બધી લક્ષાથી વાતો કરી આપણને. મહાપુરુષોના અનુભવ તો જો વેદમત સોમ સોમ બોલ રહી ये मैना यही अर्थ पर वेद का कहना. गिरनाરની ટોચ ઉપર બેઠેલો દાદો ગુરુદત્ત ભગવાન, જેને ગુરુની પદ્યો લાગી, ઓમ ઊંચા ચડે સોમ સામા મળે, ફેરવો પીછામાં માળા તો પટ ભીતર થઈ જાય અજવાળા. આ યોગનું ઘર આ ત્રિકુટી કમાય, સોય ઘર મેરે જાણી લે મેરે ભાઈ, સોય ઘર ગુરુ દત્તાત્રેય ગયા જપી અજંપા આમ પુરુષો મળ્યા. માધવદાસ કહેતો ઓમ સોમના જાપ જપીને રાગ ઉઠે ઓમકારા, પાંચ કો મારતે હાથ ના આવે પછી અખંડ ને તારા. એમાં આપણે આ બધા ભજનના પુરાવા, આપણે ઠાલી વાતો નથી કરતા. મારા બાપ રામદેવપીરના બાપ કહી ગયા કે મારા ઘરે રામદેવપીર જન્મ્યો ને એ તમે માનો એવો નહીં, પેલો વાલાવાળો. એ તો પ્રતીક છે, એ તો એક લીલા અવતાર છે. પણ જે મને રામદેવજી મળ્યા ને એ ઓહંગ રામદેવ અલગ, એને સમરે આપું કલમ. સમરીનું સારું થાય બોલે અજમલ દાદોરાય. આ નકળંગ ધણીનો અવતાર. ઓમ સોમ આપે ઉપન્યા. જો ઓમ સોમ કોઈ ઉપજાય કાઢેલી વાતો નથી, સ્વયંભૂ. ઓમ સોમ આપે ઉપન્યા. સબ સંતન કે કાચ આરાધીને ઉગારવા, વિશ્વાસોને તારવા, હરિજન હંસ હોત નિર્વાણ. 11 છે બેપદ સાધીને સર્વસિદ્ધ, કણમુઠીની સેવા કરે, ગુરુવચન લઈ ગુરુમાં ધરે, નમણું કરે નરને નાર, નમણું કરી લાગે પાય. દાદા રામદેવજી 98%. કબીર સાહેબે અવતાર ઉપર વાત કરી કે પ્રથમ તેજ કા તવન, તવન કા પારા, पारा की रेत की रति, रति का के 10 नाम 10 अवतारा. रतिए रम्या, रतिए रमाड्या, 10 रतिए अलग पुरुष ની પાવ્યા. તો એટલે મારા બાપ ઓમ સોમ શ્વાસ ઉશ્વાસ, નિવાસી નિવાસ, નકી રૂપી માં નિવાસી નિવાસ, 16 વાર એક રતિ. કહે કબીર ભજવે નામ તો તમારી પણ થાય મુક્તિ. લો આ બધી મહાપુરુષોના કરની બધી રમતું એ ધાર્યું. એટલે મારા બાપ સમય આપણે થઈ ગયો, શરીરે સાથ નથી, પણ મૂળ વાત આ ભજનના ટેકા ધ્યાન રાખજો. ભજન વગરના આ સુધી કોઈ પાર પડ્યા નથી. ભજન કરવું પડશે અને એક રેણી પાડવી પડશે. રોગ થયો શું કરવું પડે? દવા લેવી પડે અને થોડી ચરી પાડવી પડે. તો ચરી પાડવા શું થાય? અને રોગ ના થાય. અને દવા કરું શું થાય? કે રોગ થયો એ મટી જાય. આ વાત છે ને લોકમાં. જો પણ દવા નકલી લ્યો, ચરી ના પડો તો રોગ મટી ના જાય, બેહી જાય દવાથી. પણ વળી પાછો એવો જબર ઉખડો મારે ને ઉઠલો, એ વખતે પાછું આપણે હાલ હોતા જતા રહી ઉઠલો મારે. એટલે એનો ઉઠલા વારે ઘરે ના બરાબર હોય તો રેણીના રખોપા રાખજો, ચરી ચરી પાડજો. ચરી એટલે વર્તમાનો ગુરુની રેડી. જેમ ભાઈ વિના ધણીની રેડી પાડો, છોકરા મા બાપની રેડી, એમાં આપણે ગુરુની રેણી પાડવી પડશે. ગુરુની રેણી એટલા સંતોના ચરિત્ર આપણે બધા જાણી કેવી રેણી પાડી. જો કે એ રેણી તો તારે કાઠી અને અત્યારના સંતો આવી પરીક્ષા લેવાના નથી. અત્યારે તમને ઉગામણા હાથમાં કદાચ બે ધક્કા ખવડાવો પણ કે આ કઈ વાત નહીં, તો ભક્ત થઈ જશે, કામ થઈ જશે. પણ એટલું અત્યારે કોઈ કરવા નથી. અત્યારે તો કર્યું પૂતા મામું મૂકો તો મેળ ખાય એવું. એટલે ચડી પાડજો, ભજન કરજો, વર્તમાન પાડજો, મા બાપના રાખજો, પત્ની બાળકો જે ઘરમાં હોય બધા પ્રેમથી રહેજો, હળીમળી રહેજો.
એકબીજાના દોષ ના જોતા અને ખરેખર દરેકમાં મારા નાથ છે એવું આપણને એને ખબર નથી, આપણને ખબર. સવારમાં એક ભાઈ આવ્યા હતા, આપણને મળેલા હતા મારા કે બાપા મને ક્રોધ આવે, પણ ક્રોધ ક્યારે આવે? બીજો દેખાય તો બીજાને ના આપણે મનાવો ના માને તો ક્રોધ આવે ને. પણ એમાં આપણો બાપો દેખાય શું કરો? એટલે બધામાં મારો નાથ જોઉં તો કામ ને ક્રોધ બધું મટી ગયું છે, ભેદ દ્રષ્ટિ મટી ગઈ છે ટૂંકમાં. અને આપણામાં આનંદ થાય તો બીજે ક્યાં આપણે આડાવડા નવરાય છે? આ તો નવરા હોય આખા ગામને લઈને બેઠા હોય, એ કામમાં ખબર ના આવે ગામમાં શું થયું. ગામમાં તમારા મહેલામાં આજુબાજુ શું થાય એમને ખબર ના પડે, ગામમાં શું થાય કે તારે ખબર પડે તો એ પાછું આપણને નકામો બહુ મનને ના લઈ જવા દે. આમાં કેટલાય રોગ છે, તો ડોક્ટર આવી કે આમ છે તે કોઈ ઘડીક જોઈ પછી જોઈને મૂકી દઈ, હવે એ તો આનો દુઃખ દેવાનો શું કરીને લાવો મોનિટરમાં વળી પાછું મૂકી દઈ પાડી એક બાજુ. મોનિટરમાં લાઈતા થાય ને આ મોબાઈલ જે વાપરે એમને પૂછજો નોટિફિકેશન કીના આવો, તમે જેટલું સર્ચ કરો એ આવો. અમે ખાલી આ ફોનમાં વાતો કરીને એટેકની તમારા ફોનમાં તને નકરી પેલું જ આવો હાર્ટ એટેક થયો ને એની તો થાય કરો ફલાણું કરો ટોપું કરો ફોનને ખબર પડી એ સલાહ આવવા માટે તમે આ ખાજો ના ખાતા ના કરજો તે કરજો ને આ નળી બ્લોકેટ થાય આમ કરું ફોન આવું બધું કરવા માટે. જો આ જળ વસ્તુ મેં પકડ કરતો માણામાં કેટલી પકડ થાય મનમાં જેવું હોય છે. બહુ નોટિફિકેશન ના આવો, ભજન ના આવો તો ભજન બતાવે. તમે જોજો સર્ચ કરજો સત્સંગ, જયંતિ બાપાનો સત્સંગ, લાભુ દાદાનો સત્સંગ, આનંદ ધારા સત્સંગ ધારા, પછી એ જ બતાવીએ તમને. તમે જોજો ને તમે મોનિટર પર સત્સંગ જ આવશે. અમારા ભાઈને જ્યાં ગોતો તો એમને એમનું જ બતાવો, દીનાભાઈ એમનું જ બતાવો. તમે જે કરતા એ તમને બતાવવા મોબાઈલ તો આ મારો નાથ મોબાઈલ બનાવનારો એ તમારી ઈચ્છા ના પૂરી કરાવે કરે જ ના. મારા ખોટા સંકલ્પો કરો તો એ કુદરત દારૂડિયાના દારૂ સ્વામિનારાયણના ગામમાં હાલે તો તમને ખાવાના હાલે ચકાચક. હરિભજનમાં ત્રણ ફાયદા કે હવ કોઈ લાગે ભાઈ ખાવા મીઠા મેવા મળે અંતે હોય કરજો કેવું યાદું ભક્તિ જેઠો કે જોર ના આવો અને આવાગમન મટો ગાંઠનું વપરાય પડવાનું પથ્થર ભલે ચોથી માના નામે કરે નરસિંહ બાપાના વાસ્તુ નામે કરે તો આવાગમન મટાડી દે. ખાલી ભાડું ભરવાનું નાતું નથી, આપણે ભાડું ભરવાનું ગમે તાજે તો શું કરવાનું? અહીં 10 રૂપિયા મૂકો તો જેમ નોટ લઈને બેઠા લખો તમે 10 થયા 50 થયા. આ તો હવે હું આજી ઉગાડું ને હું આજી વેકી બેઠો હતો. પેલા અમે ત્યાં ગામડે કરતા ને આટલો વિરુદ્ધનગર હું આજી વેકી મારતો હતો. અમારા બાને ક્યાં પેલા બે વેવી ભેગા થયા નટુભાઈ ભવનભાઈ, એક પાના પૈસા લઈ લઈને બાપાના અને પાંચ બાપા બિચારા ઘોડા હાંચી વેચી બે લઈને પેલા બે લઈ જાય. અમારા બાને એવું કે અમારા બાપ ઘોડા બહુ સીધી વેણતા તો લઈ અને આ ભવન બાબત છોટું કર છોટું. એટલે મારો કહેવાનો અર્થ પહેલા તો હું એ નથી ખબર કે કોણ 10,000 50,000. હવે ધ્યાન રાખવું હો, નોટું જોવું. હા હવે નોટું જોવું કે આમાં કોઈ તૂટેલી ફૂટેલી નહીં. પેલા ચલાવતા નથી પાછા, અમે તો તમને ચલાવવાના જ છીએ. જગત વાળા ખોટું જ ચલાવતા. બહુ આનંદ કરવાની વાતો ટૂંકમાં આપણો બધો પ્રેમનો સંદેશો, પ્રેમનો વ્યવહાર છે, પ્રેમની નેમ છે, પ્રેમનું જીવન છે અને પ્રેમની પુસ્તક છે આપણામાં. આપણો નાતો બધાનો આત્માનો ધર્મનો. જગતમાં જે કંઈ હોય મતલબ હોય, આપણે મતલબ મૂકીને મળવું એકબીજાને અને ભજન કરીને પાર પડવું. બોલો સદગુરુ જય.